28 નવેમ્બરથી 26 જુલાઈ 2026 સુધી શનિ સીધો ફરે છે। ધનુ રાશિ માટે 10 મોટી આગાહીઓ। ધનુ રાશિ સ્વતંત્રતા, જ્ઞાન, ભવિષ્ય વિસ્તાર, સકારાત્મકતા અને જીવનને ઉલ્લાસપૂર્વક જીવવાની ઊર્જાનો સંદેશ આપતી રાશિ છે। પરંતુ જ્યારે શનિ જોખમ જીવનના કર્તવ્ય, શિસ્ત અને ધીરજના ગ્રહ સીધો ગતિ કરે છે, ત્યારે ધનુરાશિના લોકો માટે જીવન ચોક્કસ દિશામાં આગળ ધપે છે, પરંતુ સાથે સાથે કઠોર વાસ્તવિકતાઓ સાથે નાની મોટી ટક્કર પણ આવે છે। 2024ના અંતથી 2026ની જુલાઈ વચ્ચે શનિનું સીધું ગતિમાન થવું તમારા જીવનના એવા ક્ષેત્રોને સ્પર્શશે જે છેલ્લા 2 થી 3 વર્ષથી ધીમે ધીમે બદલાઈ રહ્યા હતા। આ ગાળામાં ધનુ રાશિના લોકોને કર્મફળ, જીવન નિર્માણ, વ્યવસાય, પરિવાર, નાણાં, માનસિક પરિપક્વતા અને બંધનો જેવા ક્ષેત્રોમાં ઊંડા પરિવર્તનો જોવા મળશે। આગળ આપવામાં આવેલી 10 આગાહીઓ તમને આ સમયગાળા દરમિયાન જીવન કેવું બની શકે તેની ઊંડાણસભર સમજ આપશે। 2025ના અંત સુધી તમે ઘણા સમયથી ખેંચાતી જવાબદારીઓનો ભાર અનુભવી રહ્યા છો। નવું ઘર, પરિવારની ફરજ, નોકરીની જવાબદારી અથવા આર્થિક વ્યવસ્થા જેવી બાબતોમાં શનિ સીધો થતાં તમે અચાનક વ્યવસ્થા તરફ આકર્ષિત થશો। જીવનમાં જે ગૂંચવણો હતી તે હવે રૂપિયા પાઈની જેમ સ્ફટિક સ્પષ્ટ દેખાવા લાગશે। તમે અંદરથી વધારે પરિપક્વ અને નિયંત્રિત અનુભવશો। આ સમયગાળો તમને જણાવશે કે આઝાદી માત્ર સપના માટે નથી, તે શિસ્તથી પ્રાપ્ત થાય છે। ધનુ રાશિ માટે આ સમજ ખૂબ મૂલ્યવાન સાબિત થશે। આ સમય દરમિયાન તમે તમારા જીવનની દિશા વિશે ગંભીર વિચારશો। ક્યાં પહોંચવું છે? શું સાચે જ કરવું છે? શું છોડવું છે? કોણ તમારા જીવનમાં રહેવા યોગ્ય છે? શનિ તમને વાસ્તવિક ધનુ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે જે ઉડતું પણ રહે અને સાથે સ્થિર પણ રહે। આ સંપૂર્ણ સમયગાળો તમારા ધનભાવ પર અત્યંત ઊંડો પ્રભાવ પાડી શકે છે। ધનપ્રવાહ સ્થિર બનશે, લાંબો ચાલે એવો આવક સ્ત્રોત મળશે। રોકાણો, મિલકત, સિક્યોરિટીઝ અથવા વ્યાવસાયિક આવકમાં વૃદ્ધિ। સખત મહેનતનું ચોક્કસ ફળ, જૂના કરજ, ટેક્સ, લોન અથવા નાણાકીય જવાબદારીઓ હલ કરવાની ફરજ પડશે। ખોટાનો ડર નહીં, પરંતુ જવાબદારીની કડક લાગણી। આ સમયગાળામાં શનિ તમને શિસ્તબદ્ધ ખર્ચ શીખવાડશે। જે મહિનાઓમાં તમારે મહેનત વધારે કરવી પડે, તે મહિનાઓમાં ખર્ચ પણ આવી શકે છે, પરંતુ અંતે અર્થવ્યવસ્થા સંતુલિત બની જશે। આ સમયગાળો તમારા વ્યવસાય, નોકરી અથવા પ્રોફેશનને સંપૂર્ણ બદલવાની શક્તિ ધરાવે છે। તમારા માટે પદોન્નતિ અથવા ઉચ્ચ સ્થાન, લાંબા સમયથી ઇચ્છેલું નેતૃત્વ ભૂમિકા, શિક્ષણ, પ્રવાસ, મીડિયા, લેખન, મેનેજમેન્ટ, સરકાર, કન્સલ્ટન્સી અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં વૃદ્ધિ। પરંતુ શનિનો એક નિયમ છે, મહેનત વગર ફળ નહીં। તેથી સમય વધારે લાગે, કઠોર ઉચ્ચ અધિકારીઓનો દબાણ, પ્રોડક્ટિવિટી સાબિત કરવાની ફરજ, પરંતુ પરિણામ અમૂલ્ય। તમારી રાશિ સામાન્ય રીતે ખૂબ લાગણીશીલ નહીં હોય, પણ શનિનું પ્રભાવ તમારા હૃદય ઉપર ઊંડો અસર કરે છે। આ દરમિયાન માતા પિતા સાથે ગાઢ સંવાદ, ઘરનું સ્થાન બદલવાની શક્યતા, પારિવારિક હૂંફમાં ગરમી પણ જવાબદારી પણ, જની શાંતિ ભંગાવતી સમસ્યાઓનું સમાધાન, ઘરમાં 2026 આસપાસ લાંબા ગાળાનું પરિવર્તન, ઘરનું રિનોવેશન, નવી પ્રોપર્ટી, પરિવારનું વિસ્તરણ, વડીલોના સ્વાસ્થ્ય સંબંધિત ધ્યાન, તમારા દિલમાં ઉમટેલો સુરક્ષા ભાવ પાછો આવશે। આ સમયગાળામાં તમે તમારા જીવનના માનસિક અધ્યાયને કરશો। જૂના ડરો દૂર થશે, જૂના સંબંધોના ઘા ભરી જશે, મન નવી રીતે વિચારો શીખશે। શનિ તમને અંદરથી મજબૂત બનાવશે। ક્યારેક એકાંત લાગશે, વિચાર ભારે લાગશે, પણ એ પરિવર્તનનો અનિવાર્ય ભાગ છે। આ સમયગાળો ધનુ 2.0 બનાવે છે વધુ સમજદાર,
શાંત અને ઊંડો. ધનુ લોકો માટે સંબંધોનું ક્ષેત્ર ખૂબ મહત્વનું છે, કારણ કે તમે હૃદયથી વફાદાર અને ઉગ્ર છો. શનિનો સીધો ગતિમાન સમય જણાવશે કે કોણ તમારા સાથે લાંબો સંબંધ ઈચ્છે છે, કોણ માત્ર ઉપયોગ કરે છે, કોણ તમારો સચ્ચો જીવનસાથી છે. પ્રેમ સંબંધ માટે આગાહી. જૂના સંબંધોની પરીક્ષા. જો સંબંધ સત્વિક હશે તો વધુ મજબૂત બનશે. જો સપાટી પર હશે તો તૂટશે. લગ્ન સંબંધિત નિર્ણયો 2025 અંત કે 2026 મધ્ય સુધી થશે. વિવાહિત ધનુ માટે જવાબદારીઓ વધશે. એકબીજા માટે પરિપક્વતા વધશે. નાણાં અને ઘર સંબંધિત ચર્ચાઓ મહત્વપૂર્ણ બને. ધનુ રાશિ એટલે પ્રવાસ, અભ્યાસ અને વિદેશ. આ સમય દરમિયાન વિદેશ પરિવારસ્થાન જોરદાર શક્ય છે, પરંતુ પ્રક્રિયા કઠિન, ધીરજ માગતી અને પેપરવર્ક ભરપૂર રહેશે. પરંતુ અંતે ફળ સારું. શનિ આરોગ્યમાં શિસ્ત લાવે છે. આ સમય દરમિયાન જૂની આરોગ્ય સમસ્યાઓમાં રાહત. હાડકાં, સાંધા, ત્વચા, પેટ અથવા બ્લડ પ્રેશર સંબંધિત મુદ્દા દેખાઈ શકે. નિયમિતતા ડાયેટ, એક્સરસાઇઝ, સ્લીપ ગૌણ નહીં. અગત્યનું. ધનુ રાશિની સ્વાભાવિક બેદરકારી શનિના આ ગાળામાં ચાલશે નહીં. આ સમયગાળો તમને અતિ ઊંડો આધ્યાત્મિક વૃદ્ધિનો અનુભવ કરાવશે. તમે ધ્યાન, યોગ, તત્વજ્ઞાન, ગ્રંથો, જ્યોતિષ અથવા આધ્યાત્મિક પુસ્તકો તરફ આકર્ષિત થશો. શનિ તમને અંદરની આંખ ખોલવાનું શીખવાડશે. આ આખો સમયગાળો તમને એક મજબૂત પાયો આપશે. 2024થી 26નો સમય કદાચ કઠિન લાગે, પરંતુ 2026 પછીના 7 વર્ષ અત્યંત સફળતા, વૃદ્ધિ અને સ્થિરતા લાવશે. આ સમયગાળો કહેશે, તમારે જે બનવું છે તેના માટે તમને પહેલે મજબૂત બનાવવું પડશે. ધનુ રાશિ માટે આ સમય પરીક્ષા પણ છે, પરંતુ તકો પણ છે. મળશે સ્થિરતા, કારકિર્દી વૃદ્ધિ, નાણાકીય શિસ્ત, ભાવનાત્મક પરિપક્વતા, આધ્યાત્મિક ઉન્નત. જવું પડશે. જૂના ડર છોડવા, બેદરકારી છોડવી, સંબંધોમાં સ્પષ્ટતા લાવવા, નાણાકીય વ્યવસ્થામાં નિયમ. પરિણામ, આગામી વર્ષોમાં જીવન અત્યંત મજબૂત અને સ્થિર બનશે.